નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના ઈડરના બોડોલીમાં ફર્નિચરની દુકાનમાં કામ કરતા કામદારને વૃક્ષ કાપતી વખતે વીજ કરંટ લાગ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરના બોડોલીમાં વીજ કરંટની ઘટના સામે આવી છે, જેમાં ફર્નિચરની દુકાનમાં કામ કરતા કામદારને વૃક્ષ કાપતા સમયે વીજ કરંટ લાગ્યો હોવાની માહિતી સાંપડી છે. ચોમાસાની ઋતુમાં વૃક્ષ વીજ લાઇન પર પડવાને લઈને એકનું મોત થયું છે. શ્રમિક યુવાનનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે. યુજીવીસીએલ વિભાગે પ્રી મોન્સૂન કામગીરી ન કરતા યુવાને જીવ ગુમાવ્યો છે, તો તંત્ર તેમજ યુજીવીસીએલ પાસે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના વૃક્ષ કટિંગ થઈ રહ્યું હતું. દુકાન માલિક દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા છે, તો ઈડર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મૃતકને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.